શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ શ્રી અરવિંદ નિવાસ ખાતે 28 ફેબ્રુઆરી શનિવારના રોજ ફ્રોમ ધ હાર્ટ ઓફ ઓરોવિલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 1986માં ઓરોવિલની સ્થાપના કરવામાં આવી હતી. ઓરોવિલ દિવસની ઉજવણીના ભાગરૂપે આ વિશેષ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પ્રદર્શનનો હેતુ ઓરોવિલની ભાવના અને દ્રષ્ટિને જનમાનસ સુધી પહોંચાડવાનો છે. પ્રદર્શનમાં મુલાકાતીઓને ઓરોવિલના પોર્ટર્સ દ્વારા બનાવેલી સિરામિક્સ, ઓરોવિલ પેપરથી તૈયાર કરાયેલા હેન્ડમેડ સ્ટેશનરી, કુશળ કારીગરો દ્વારા હેન્ડ પેઇન્ટેડ સાડીઓ, મીણબત્તીઓ અને સ્વસંભાળ ઉત્પાદનો, ઓરોવિલ બેકરીના નાસ્તા તેમજ બાળકો માટે રમકડા અને કપડાં ઉપલબ્ધ રહેશે. વડોદરાનો શ્રી અરવિંદ સાથે ઐતિહાસિક સંબંધ રહ્યો છે. તેઓ આશરે 13 વર્ષ સુધી વડોદરામાં રહ્યા હતા અને બરોડામાં સેવા આપતા પ્રદેશના બૌદ્ધિક અને સાંસ્કૃતિક જીવનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ઓરોવિલની કલ્પના એક આંતરરાષ્ટ્રીય ટાઉનશીપ તરીકે કરવામાં આવી હતી, જ્યાં વિશ્વના વિવિધ દેશોના લોકો રાષ્ટ્રીયતા, ધર્મ અને રાજકારણની સરહદોથી પર રહી સુમેળમાં જીવન જીવી શકે. મીરા અલ્ફાસા અને શ્રી અરવિંદના વિઝનથી પ્રેરિત આ સ્થાપના સામૂહિક પ્રગતિ અને સભાન જીવનના જીવંત પ્રયોગ તરીકે જાણીતી છે. શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટનો અધ્યક્ષ છું. આવતીકાલે સવારના 10 વાગ્યાથી રાતના 8-9 વાગ્યા સુધી શ્રી અરોવિલ ફાઉન્ડેશન તરફથી અરોવિલની બધી પ્રોડક્ટનું અરોવિલ ફાઉન્ડેશન ડે છે આવતીકાલે, અને એના માટે અરોવિલની પ્રોડક્ટનું સેલ્સ અને એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. શું આશય શું છે? આશય અરોવિલની પ્રોડક્ટને અહીંયા ઉજાગર કરવાની અને લોકો સુધી પહોંચાડવાનો. કઈ પ્રોડક્ટ? અહીંયા સિરેમિક્સ પોટરી છે, પરફ્યુમ્સ છે, નેચરલ સિરપ છે, પેપરમાંથી બનાવેલી વસ્તુઓ છે, બેકરી આઇટમ્સ છે અને શોપ્સ છે. ઘણું છે બધું. લોકોને શું ફાયદો થશે એનાથી? લોકોને અરોવિલ વિશેની જાણકારી મળશે. અત્યારે ઘણા લોકોને પોંડિચેરીની ખબર છે, પણ ઓરોવિલની ઘણાને ખબર નથી હોતી. ઓરોવિલમાં જે અત્યારે જે પ્રોડક્ટ બની રહી, બધી ઓર્ગેનિક પ્રોડક્ટ બની રહી છે અને ત્યાંના જે રહેવાવાળા સાધકો છે એ જ બનાવે છે. એટલે એ બધી એની જાણકારી અહીંયા વડોદરાની જનતાને મળે અને વડોદરાના લોકો અહીંયા શ્રી અરવિંદ નિવાસની મુલાકાત લે, અમારો હેતુ છે. ઓરોવિલના રેસિડેન્શિયલ છે એમાં અમે શ્રી અરવિંદ આશ્રમને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. ફર્સ્ટ ટાઈમ આ એક્ઝિબિશન બરોડામાં આવ્યું છે, વિચ ઇઝ ફ્રોમ ઓરોવિલ. અમારો લક્ષ્ય અને ધ્યેય એ જ છે કે બધા શ્રી અરવિંદના નિવાસના બારેમાં જાણે છે, પણ ઓરોવિલ એવું સ્થાન છે જે હજી એટલું લોકોના મોઢા પર આવ્યું નથી, જેના લીધે ત્યાં જે સસ્ટેનેબિલિટી, ઓર્ગેનિક પોઈન્ટ ઓફ વ્યૂથી જે પ્રોડક્ટ બનાવી રહ્યા છે એને અમે કાલે પ્રેઝન્ટ કરવાના છે, વિચ ઇઝ ઓન 28 ફેબ્રુઆરી. અમે કેમ આ સ્પેસિફિક ડેટ રાખી છે? કારણ કે આ ઓરોવિલ ફાઉન્ડેશન ડે છે એન્ડ વી વોન્ટેડ ટુ બ્રિંગ that difference in the lives of so many people કે ત્યાં જે આટલા બધા મહેનત કરી રહ્યા છે. હરેક પ્રોડક્ટ જે તમે ડિસ્પ્લેમાં જોઈ એ હરેક પ્રોડક્ટ હેન્ડમેડ છે. ઇટ ઇઝ મેડ બાય લોટ ઓફ એફર્ટ્સ, લોટ ઓફ લવ એન્ડ પીસ એન્ડ કરેજ વિથ ધ પીપલ હુ આર લિવિંગ ઇન ઓરોવિલ. અને અમે ડિફરન્ટ પ્રોડક્ટ પ્રેઝન્ટ કરી છે, જેમ કે મરોમા છે, એના કેન્ડલ્સ છે. કેન્ડલ્સ બધા નોન ટોક્સિક છે, એવા કેન્ડલ્સ છે જે ઇવેપરેટ થઈ જાય છે, એ બિલકુલ પણ બોડીને હાર્મફુલ નથી. અમે લાવ્યા છે આ બધા ડિફરન્ટ ફોલ્ડર્સ, ડિફરન્ટ સ્ટેશનરી, જે બધા જ હેન્ડમેડ પેપર્સથી બનેલા છે, બધું રિસાયકલ થયેલું છે. કેટલી બધી કેન્ડલ્સ અમે એવી લાવ્યા છે જે ફરીથી રિસાયકલ કરવામાં આવી છે, જે એન્વાયરમેન્ટને જરા પણ હાર્મફુલ નથી. અમે લાવ્યા છે સિરપ્સ, જે ત્યાંના ફ્રેશ ફ્લાવર્સથી બનેલા છે અને દે આર વેરી ગુડ ફોર ધ બોડી, વેરી ગુડ ફોર ધ હેલ્થ. ડિફરન્ટ આ તમે જોઈ શકો છો, અમે આવા ટ્રેઝ લાવ્યા છે. આ સ્પેશિયલી આનો પ્રોસેસ કરવામાં આવે છે, આ પેપરથી બનેલી છે, પણ એનું ક્વોલિટી તમે જુઓ એને બધી જ રીતે તમે યુટિલાઇઝ કરી શકી શકો છો એમ છે. ઇટ ઇઝ ઓલ નોન ટોક્સિક થિંગ. દેન વી હેવ ડિફરન્ટ ફ્લાવર વેઝિસ જે અમે લાવ્યા છે, વિચ ઇઝ અગેન ફ્રોમ ઓરોવિલ. અને ઓરોવિલમાં પોતાની ડિફરન્ટ બ્રાન્ડ છે અને એ બધા બ્રાન્ડ્સને અમે ભેગી કરીને અમે અંડર વન રૂફ શ્રી અરવિંદ નિવાસમાં લાવ્યા છે. અમારો હેતુ અહીંયા લાવવાનો ખાલી એ જ છે કે મેક્સિમમ લોકો આ સ્થાન પર આવે અને અત્યારે જે લોકો એક ઇનર પીસ સીક કરી રહ્યા છે એ લોકોને આ સ્થાનમાં મળી શકે. એ લોકો જે પણ સ્થાન શોધી રહ્યા છે, ધીસ ઇઝ ધ પ્લેસ વેર દે કેન એક્સપ્લોર ધેર ઓન ઇનર સેલ્ફ. અને એ જ રીઝન છે કે આ એક્ઝિબિશન અમે અમારા આશ્રમમાં રાખ્યું છે, અમે કશે બહાર નથી રાખ્યું. અને અમે બધા વોલન્ટિયર્સ છે, કોઈએ બધું ઇટ્સ અ નોન પ્રોફિટ થિંગ. બધા આ જે પણ પ્રોફિટ હશે એ સંસ્થામાં જ યુઝ થવાનું છે, શ્રી અરવિંદ માટે જ યુઝ થવાનું છે. પણ અમે બધા વોલન્ટિયર્સ છે જે રાત દિવસ આના પાછળ કામ કરી રહ્યા છે. થેન્ક યુ સો મચ.